તમને અલ્લાહ પાક ખુશ રાખે અને મોહબ્બત આપે. એક એવી દિવાલ છે ને કે આપણી જે ઈચ્છા ભાઈ હું કે ઈચ્છા પૂરી કરવા વાળા બેઠા છે ભાઈ. અસ્સલામુ અલૈકુમ, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો બધા? મજામાં છો? આપણો બ્લોગ જોતા એટલે મજામાં તો તમે વિચારતા હશો વહેલા વહેલો ઈ જેમ ન ભાઈ સધી શું શું કહેવાય કાંઈ તૈયાર બિયાર થઈને ભાઈ આજ ઈદ છે મસ્ત તૈયાર થઈ ગયો. હું એકલો નહીં, હમણાં કાળુદાસ છે એ આમ ભાવે એટલે તમને બતાડ બાકી આમ જો મસ્ત તૈયાર થઈ ગયો. કેમ કે આજે છે ભાઈ બકરા ઈદ. અત્યારે કુરબાની નમાઝ પડવા જવાનું, મેં તમને બધાને પહેલાં મળી લઉં પછી આવી તમને બધાને હું ઈદ મુબારક કહી લઉં. બાકી આમ જો કેવું લુક લાગે કહી દેજો ને. બાકી ચાલો મળીએ. તો ભાઈ અત્યારે નમાઝ પૂરી થઈ ગઈ ને બધાને મારા તરફથી ને મારા પરિવાર તરફથી બધાને ભાઈ બકરા ઈદ મુબારક. અને ભાઈ તમારો છે ને દિવસ મસ્ત જાય ને તમારી હર તમન્ના પૂરી કરે અલ્લાહ પાક. ઈદ મુબારક દાદા. કેમ છે? મજા મજા મજા. ઓય અલ્તાફભાઈ ઈદ મુબારક. આજે અમારે મુનિયાલા ઈદ મુબારક. આમ જો ભાઈ અમારે અલ્તાફભાઈના ઘરે ખીર પૂરીનો એવો પ્રોગ્રામ છે. ઘરે હતો ફોન આવ્યો કે આ ખીર પૂરી ખાવાનું, કાંઈ વાંધો નહીં આગળ પછી ઘરે જાઓ બધાને મળવું. ગરમ પૂરી એટલે હું આમ જો ગરમ ગરમ પૂરી ખાઈ લઉં. બરાબર ને? ચાલો ભાઈના ઘરે પૂરી ખાધી ને આપણે ઘરે દો ભાઈ ઓલી ખીર પૂરી શાક પૂરી હું ખીર પૂરી આપણે આવી જશે જીની રોલ જોજો ગરમ ગોટાળો પૂરી જો ભાઈ કાળુદાસ. મારી મમ્મીને તૈયાર થવાનું બાકી છે, ખીર બીર બનાવતા હતા. જો ભાઈ ગરમ ગરમ ખીર. મારે ખીર ખાવી છે. ગોતારો હે ગોતારો. બોલો તો એકવાર મારે ગોતારો ખાવો છે. ઈદ મુબારક. ઈદ મુબારક. મને આપણા બધા જે વિડીયો હોય એને બધાને ઈદ મુબારક. અને તમને અલ્લાહ પાક ખુશ રાખે અને મોહબ્બત આપે અને રોજી બરકત આપે. હા, અને દયા આવે તો છે ને DM માં મેસેજ કરજો, સ્કેનર આપી દો, નાખી દેજો 500. હારું. ઈદ મુબારક મારા કલેજા. ઓય કલેજા, કેમ છે? મજા મજા. આપણે ક્યાં કઈ વાંધો છે. અત્યારે ગાયજી સમય છે ને પાવ લેવા વી આવ્યા છે. હવે થોડુંક પાવ લઈ લઈને પછી એન્ટ્રી બેન્ટ્રી બે ભાઈ મારવી ભાંટા સેવી કંઈક થઈ જાય તો. મિત્રો અત્યારે વાગી જશે 3 સાડા 3 જેટલો થઈ ગયું છે ને હું મારો ભાઈ અફજલ. કેમ છે? મજા તું એલા મારથી મોટો જેવા યાર કાંઈ નહીં, એ બધું જવા દઈશ નથી જોતા. અમે જો ભાઈ અહીંયા દરગાહ વી આવ્યા છે કેમ મખદુમ છે બાબાએ પબ્લિક છે ઘણું ભાઈ. આજ ગુરુવારે છે અને આજ બકરા ઈદ છે. મિત્રો અહીંયા એક એવી દિવાલ છે ને કે આપણી જે ઈચ્છા હોય ને સિક્કો લગાડે તો આપણી જે ઈચ્છા હોય એ પૂરી થઈ જાય ને એવું કાંક છે. હે અફજલભાઈ શું છે આ કહેતામાં થોડું શું છે? તમારી ઈચ્છા હોય ને હા દિલ હોય એમ જો આ લગાડે છે. જો ભાઈ એનું આમ શું કે તમારી ઈચ્છા હોય ને આમ દિલ સાફ હોય ને આપણું ભેગું નથી થતું. ક્યાંક ના શું કે 10-15 મિનિટ બેઠા છે એ પણ ભેગું નથી થતું. હે ઘડીક શોર્ટે પાછો પડી જાય. એ તો ભાઈ હું કે ઈચ્છા પૂરી કરવા વાળા બેઠા છે ભાઈ. બરાબર ને? સિક્કો શોર્ટે ન શોર્ટે કંઈ કામ જ નથી. સિક્કા શું કહેવાય ઈચ્છા પૂરી કરવા વાળા બેઠા તો આ લોકો ત્યાં સોટાડે. આ બાજુ વાળા ક્યારના સોટાડે છે. ઘડીક સોટે એને પડી પડી બહુ જાય જો
આ લોકો જે ક્યારના એક સોટાડે ભેગું નથી થતું કઈ. તો ભાઈ ફાઇનલી અમારા અફઝલભાઈનું દિલ છે ને બહુ સાફ હતું. આમ જો ઘણી મહેનત બાદ છે ને સોટી ગયો. વાહ અફઝલભાઈ વાહ, બરાબર સોટી ગયો છે. જો ભાઈ એ અમારે અફઝલભાઈ ભાઈ સોટી ગયો ભાઈ, સોટી ગયો. બાકી આમ સોટી ગયો. ટ્રાય કરી હે, પ્રયત્ન કર્યો પણ આમ કામયાબ થયા. સફળ કહેવાય. તો ભાઈ ઘરે જતા હતા ને તમને ખબર તો છે ભાઈ, મને ચા વિના ચેન પડે નહીં. અમારા અફઝલભાઈ મજો મજો ગરમા ગરમ ચા હો. શું કહેવાય આપણે આ હોટલની ચા તો હમણાં પી આવું. ના કેટલા આપવા સિવાય મોજ ન હોય મારા કલેજા.